હેલો ફ્રેન્ડ, મોર્નિંગ થતાની સાથે જ કન્ફ્યુઝ હોઈએ છીએ કે રાતે કઈ સબ્જી તૈયાર કરીશું. તો આ રીતે સુરતી ગોટાળો છે, તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. પરાઠાની સાથે પણ ખાઈ શકો છો અને ઢોસાની સાથે પણ ખાઈ શકો છો. તો હવે ગોટાળો તૈયાર કરીશું. તેના માટે બટર લીધું છે અને 2 સ્પૂન તેલ લીધું છે. તેમાં 1 સ્પૂન જીરું ઉમેરી દઈશું, 1 સ્પૂન આદુનું છીણ છે તે ઉમેરી દઈશું અને તીખાસ માટે ફૂલ ગ્રીન મરચાં લીધા છે, તેને સાતડીને તૈયાર કરી લઈશું. ત્યારબાદ બારીક ચોપ કરેલી ઓનિયન છે તે એડ કરી દઈશું. કેપ્સિકમ લીધું છે અને ટામેટો છે તેને એડ કરીને ફરીથી હલાવીને તૈયાર કરી લઈશું. તો આ રીતે તમે ગોટાળો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ત્યારબાદ તેમાં 1 સ્પૂન હળદર લીધી છે અને નિમક લીધું છે સ્વાદ અનુસાર. નિમકનું પ્રમાણ અહીં ઓછું રાખીશું. બટરમાં પણ નિમકનો ભાગ હોય છે, જેથી નિમક છે તે વધી ના જાય. તો આ રીતે સાતળી દીધા બાદ હવે તેમાં પાલક ઉમેરી દઈશું. બારીક ચોપ કરીને પાલક લીધી છે અને ફ્રેશ પાણીમાં વોશ કરી લીધી છે, તેને હવે સબ્જીમાં ઉમેરી દઈશું. સબ્જીમાં ઉમેરી દીધા બાદ હોમમેડ પનીર તૈયાર કરેલું છે તે ઉમેરી દઈશું. પનીરની રેસીપી તમારે જોવી છે તો મને કમેન્ટમાં જણાવજો, હું પનીરની રેસીપી ચોક્કસથી સેન્ડ કરીશ. પાલક પનીરનો આ રીતે તમે ગોટાળો એકવાર પણ ટેસ્ટ નહીં કર્યો હોય તો ચોક્કસથી ટ્રાય કરી અને મને કમેન્ટમાં મેસેજ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો સુરતી ગોટાળો અહીં તો તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ હવે તેમાં એક ચીઝ ઉમેરવાની બાકી રહી ગઈ છે, તો હવે તેને ઉમેરી દઈશું. તો એ ચીઝ છે ચીઝ. જે ચીઝ છે, ચીઝનો ટેસ્ટ જ ગોટાળામાં ખૂબ જ યમી રહે છે. તો અહીં ગોટાળો છે તે તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ હવે તેમાં ધાણા એડ કરી દઈશું. તો અહીં સુરતનો ફેમસ ગોટાળો બનીને તૈયાર થઈ ગયો છે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો. તો રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો.